ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય હિન્દીમાં 19મું કાવ્ય કેલેન્ડર સમજવાનો પ્રયત્ન કરીએ. પેજ નંબર 129 ઉપર. કેલેન્ડરનો અર્થ થાય દિનદર્શિકા, જે દિવસ બતાવનાર છે તે कैलेंडर. दिनदर्शिका जो दिन को दर्शाता है वह એને કહેવાય કેલેન્ડર. જેના કવિ सूरज बड़तिया છે. जन्म सन 1974, જેમનો જન્મ 1974 થયો. सूरज बड़तिया का जन्म दिल्ली के पास सेलमपुर नामक स्थान पर हुआ. कवि सूरज बड़तिया जी, જેમનો જન્મ દિલ્હીની પાસે સેલમપુર નામનું સ્થળ છે ત્યાં થયો. उन्होंने 12वीं तक की शिक्षा नांगलोई में पाई. એમણે 12મા ધોરણ સુધીનો અભ્યાસ नांगलोई ગામમાં કર્યો. उच्च शिक्षा दिल्ली विश्वविद्यालय में पूर्ण की. हायर एजुकेशन उच्च शिक्षण એમણે दिल्ली यूनिवर्सिटी ની અંદર કર્યું, પૂર્ણ કર્યું. वर्तमान में ये दयालबाग एजुकेशन इंस्टीट्यूट में सहायक प्राध्यापक के रूप में कार्यरत है. અને વર્તમાનની અંદર તે દયાલબાગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં સહાયક પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. सन 1997 से कविता लेखन कर रहे हैं અને ઈસવીસન 1997થી તેઓ કવિતા લેખન કરી રહ્યા છે. राष्ट्रीय दैनिक समाचार पत्रों पत्र पत्रिकाओं में समीक्षा, कहानियाँ, कविताएं, लेख आदि प्रकाशित होते हैं. અને રાષ્ટ્રીય દૈનિક સમાચાર પત્રો જે છે, પત્ર પત્રિકાઓમાં સમીક્ષાઓ, કહાનીઓ એટલે વાર્તાઓ, કવિતાઓ, લેખ ઘણું બધું એ પ્રકાશિત થતું રહે છે એમનું. इसके अतिरिक्त संघर्ष, युद्धरत आम आदमी, दलित अस्मिता आदि पत्रिकाओं का संपादन किया है. એનાથી વધારે પણ એથી વધારે સંઘર્ષ, યુद्धરત આમ આદમી, દલિત અસ્મિતા વગેરે પત્રિકાઓમાં સંપાદન કાર્ય પણ એમણે કર્યું છે. सूरज बड़तिया मूल रूप से दलित साहित्यकार हैं. उनके कहानी संग्रह कॉमरेड का बक्सा का कई भाषाओं में अनुवाद हुआ है. सूरज बड़तिया जी मूल रूप से दलित साहित्यकार हैं. कवि सूरज बड़तिया जी दलित साहित्यकार છે. उनके कहानी संग्रह, એમના કહાની સંગ્રહ, વાર્તા સંગ્રહમાં कॉमरेड का बक्सा કેટલીય ભાષાઓમાં अनुवाद થયો છે. उनकी मुख्य कृतियाँ हैं दलित साहित्य पक्ष प्रतिपक्ष, दलित साहित्य का सौंदर्य शास्त्र, बाबू मंगूराम और आदि धर्म परिवर्तन बंजारा समुदाय पर लिखित उपन्यास शीघ्र प्रकाश्य. उनकी मुख्य कृतियाँ, એમની જે મુખ્ય કૃતિઓ એમાં દલિત સાહિત્ય પક્ષ પ્રતિપક્ષ, પ્રતિપક્ષ એટલે વિરોધ પક્ષ, અને દલિત સાહિત્ય કા સૌંદર્ય શાસ્ત્ર, બાબુ મંગુરામ વગેરે અને ધર્મ પરિવર્તન બંજારા સમુદાય પર લખાયેલ ઉપન્યાસ એ તાત્કાલિક પ્રકાશિત થયો છે. उनकी रचनाओं में मुख्य रूप से आदिवासी महिला, दलित महिला, किन्नर समुदाय और अल्पसंख्यकों से जुड़ी समस्याओं का वर्णन है. એમની રચનાઓમાં મુખ્યત્વે આદિવાસી મહિલાઓનો, દલિત મહિલાઓનો, કિન્નર સમુદાય એટલે જે પુરુષ કે સ્ત્રીમાં નથી તે, અલ્પસંખ્યકો સે જોડી સમસ્યાઓ કા વર્ણન. આ જે અલ્પસંખ્યકો છે એની જે સમસ્યાઓ છે, એમની જે મુશ્કેલીઓ છે એમના વર્ણનો છે એમની રચનાઓમાં. प्रस्तुत कविता कैलेंडर में एक विध कार्य से उभे हुए नौकरी पेशा व्यक्ति के जीवन में व्याप्त निरस्ता का वर्णन है. आ कविता कैलेंडરની અંદર એકવિધ કાર્ય છે, એકવિધ દરરોજનો દરરોજ એકનું એક કામથી કંટાળી ગયેલા નોકરી પેશા વ્યક્તિ, નોકરીથી, વ્યવસાયથી વ્યક્તિના જીવનમાં જે ફેલાયેલી નિરસ્તા છે એનું વર્ણન છે. એકનું એક કામ, એક रूटीन काम थी कंटाड़ेला कविनी विचारों से यानी निरस्ता यानी निराशा वर्णन है. कैलेंडर की तरह रोज अपने आप को बदलने वाले कवि के जीवन में कहीं कोई नयापन नहीं लगता. અને કેલેન્ડરની જેમ હર રોજ પોતાને બદલનાર કવિ પોતાના જીવનમાં કોઈ કંઈ નવું જોઈ શકતા નથી અથવા કંઈ નવું એને લાગતું નથી, નયાપન નહીં લગતા. તો જોઈએ
સુરજ બળદિયાજી એમના કાવ્યમાં, કેલેન્ડર કાવ્યમાં શું કહે છે? જે દરરોજના એક ને એક રૂટીન કામથી કંટાળેલા કવિ શું કહી રહ્યા છે? ઘર और दफ्तर में कैलेंडर टंगा है, उसे देखकर मुझे रोज की दिनचर्या याद आती है। रोज घर से निकलकर ऑफिस जाता हूँ और ऑफिस से घर, घर और दफ्तर। कवि कहे छे कि घर और दफ्तर यानी जहाँ ऑफिस, कार्यालय, जहाँ काम करने जाते हैं, तो घरे અને ઓફિસે કેલેન્ડર ટંગાય। જોઈએ તો ઘરે પણ કેલેન્ડર હોય, ઓફિસે પણ કેલેન્ડર હોય। કવિ કહે છે ઘરે જોઉં તો પણ કેલેન્ડર છે અને દફતર એટલે ઓફિસમાં જોઉં તો ત્યાં પણ કેલેન્ડર છે, ટીંગાયેલું છે, જે દિનદર્શિકા, જે દરરોજ તારીખ વાર बतावे છે। ઉસે દેખકર મુझे રોજ કી દિનચર્યા યાદ આતી, એને જોઈને મને રોજની દિનચર્યા યાદ આવે છે કે શું કરવાનું છે। રોજ ઘર સે નિકલકર ઓફિસ જાતા હું, ઓફિસ સે ઘર, અને રોજ ઘરેથી નીકળીને ઓફિસ જાઉં છું, ઓફિસ યાની कार्यालय जाता हूँ, कार्यालय से घर અને ऑफिस से घर। आम कवि क्या कहना चाहते हैं? यहाँ कवि जीवन में व्याप्त निराशा से त्रस्त है। कवि પોતાના જીવનમાં ફેલાયેલી નિરાશાથી એ ત્રસ્ત છે, પરેશાન છે। वे कहते हैं कि घर और दफ्तर दोनों जगह कैलेंडर टंगे। એ કહે છે કે ઘરે અને કાર્યાલય બે જગ્યાએ कैलेंडर ટીંગાયેલા છે। वैसे देखकर मुझे अपने दिन भर के कार्य की याद आती है, એને જોઈને મને રોજના દિનભર કરવાના કામોની याद आवे છે। मैं रोज़ घर से निकल कर ऑफिस जाता हूँ और ऑफिस से सीधे घर आ जाता हूँ। હું રોજ ઘરેથી નીકળી અને ઓફિસે જાઉં છું અને ઓફિસેથી સીધો ઘરે આવી જાઉં છું। મારા સિર્ફ ઇતના ही કામ રહી ગયા, મારું બસ આટલું જ કામ રહી ગયું છે, ઘરેથી ઓફિસ ને ઓફિસથી ઘર। કેલેન્ડરમાં જેમ તારીખો બદલાય એમ કવિને બસ એ રૂટીન કામ દરરોજ એકનું એક કામ કરવાનું થાય છે। दिन महीना बदलता जाता है और बदलता जाता है कैलेंडर का पन्ना, मैं भी कैलेंडर के पन्ने की तरह रोज़ बदलता हूँ, पर कुछ भी नया नहीं है। दिन महीना बदलता जाता है, દિવસો બદલતા જાય છે, મહિનાઓ બદલતા જાય છે, એક કે બાદ दूसरा, दूसरे के बाद तीसरा। પહેલું તારીખ્યું કેલેન્ડર જો એક દરરોજનું હોય તો દરરોજનું એક પેજ તોડવાનું, દરરોજ નવો દિવસ ઉગે, નવું તારીખ, નવું વાર જોવા મળે। ત્યાર પછી મહિનાઓનું કેલેન્ડર, 12 મહિનાનું, તો દર મહિને પાનું બદલાવવું પડે એવું કેલેન્ડર, વાર્ષિક કેલેન્ડર। અને અમુક તો એવા કેલેન્ડર પણ આખા વર્ષનો એક જ પેજમાં હોય તો એવા કેલેન્ડર પણ હોય છે। પણ કવિનો કહેવાનો હેતુ છે કે દરરોજ દિવસ બદલાય છે, એક પછી બીજો, બીજા પછી ત્રીજો, એમ દરરોજ એક મહિના પછી બીજો મહિનો, બીજા મહિના ત્રીજો, એમ બદલતા રહે છે। મહિના બદલતા જાતા હૈ और बदलता जाता है कैलेंडर का पाना, અને જેમ મહિના બદલતા જાય છે એમ કેલેન્ડરના પાના બદલતા જાય છે। मैं भी कैलेंडर के पन्ने की तरह रोज बदलता हूँ, હું પણ કેલેન્ડરના પાનાની જેમ રોજ બદલું છું। કવિ કહે છે કે હું પણ કેલેન્ડરના પન્નાની જેમ રોજ બદલું છું, पर कुछ भी नया नहीं। कवि कहते हैं कि जीवन यंत्रवत हो गया है। हाँ, जीवन मशीनની જેમ થઈ ગયો છે। एक दिन जाता है, दूसरा दिन आ जाता है। एक दिवस जाए છે तो બીજો દિવસ આવી જાય છે। एक महीना बीतता है तो दूसरा महीना आरंभ हो जाता है। एक महीना पूरा થાય છે, બીજો મહિનો શરૂ થઈ જાય છે। दिन महीने बदलते जाते हैं, दिवसों और महीनाओं बदलता जाए છે। महीने के साथ कैलेंडर का पन्ना भी बदल जाता है અને મહિનાની સાથે કેલેન્ડરનું પાનું પણ બદલાઈ જાય છે। कवि कहते हैं कि वे भी प्रतिदिन कैलेंडर के पन्ने की भांति बदल जाते हैं। कवि કહે છે કે એ પણ દરરોજ કેલેન્ડરના પાનાની જેમ બદલાઈ જાય છે। पर कुछ भी नया नहीं, उसी पुराने एहसास के साथ रोज दिन छपने पर सुबह की आस में इंतज़ार करता हूँ, पर क्या करूँ, सूर्योदय के साथ फिर वही काम। पर कुछ भी नया नहीं, પણ કંઈ નવું નથી। उसी पुराने एहसास के साथ, बस એ જૂના અનુભવની સાથે, पुरानी अनुभूति के साथ रोज दिन छिपने पर
रोज दिन के छिपने पर यानी अस्त होने पर, सूर्यास्त होने पर, सुबह की आस में, हाँ, सवेरे की आस में, हाँ, आस यानी आशा, उम्मीद, सवेरे की उम्मीद में इंतजार करता हूँ, हाँ, सवार पड़वानो इंतजार करूँ छूँ। कवि कहते हैं कि उनके जीवन में कुछ नयापन बिल्कुल नहीं है, कुछ नयापन बिल्कुल नहीं है। अपने पूरे पुराने एहसास के साथ, हाँ, अपनी पुरानी अनुभूति के साथ रोज़ सूर्यास्त होने पर वे सुबह की उम्मीद में नएपन का इंतजार करते हैं। रोज़ सूर्यास्त होने पर, सूर्य अस्त होने पर सुबह की उम्मीद में नएपन का इंतजार। रोज़ सूर्योदय था, अपने सूर्यास्त था, सूर्य हाथमें, આથમવામાં, સૂર્ય હાથમે એટલે સવાર પડશે એવી ઉમ્મીદ, એવા અરમાન, એવી ઈચ્છાઓ સાથે એ સવારની રાહ જોવે છે, નએપન કા ઇંતજાર કરતા હું, નવું કંઈક બનશે એવું રાહ જોવે છે। पर क्या करें, सूर्योदय के साथ फिर वही काम और फिर से इंतजार तुम्हारा, यह जानते हुए कि सुबह की रोशनी की तरह तुम कभी भी नहीं आओगे सूखे बरगद को अरीतिमा देने। पर क्या करो, सूर्योदय के साथ कवि कहे छे पण शू करूँ, सूर्योदय के साथ फिर वही काम, जेवो सूरज उगे ए ज काम फरी पाछू, सूर्योदय होने के साथ साथ वही काम फिर से शुरू और फिर से इंतजार तुम्हारा, अने फरी पाछू ए ज राह, ए ज इंतजार। ये जानते हुए कि सुबह की रोशनी की तरह तुम कभी भी नहीं आओ, ये जाणु छूं छतां पण, हाँ, ए સવારની રોશની, સવારનો પ્રકાશની જેમ, સવારના પ્રકાશની જેમ તમે કભી બી નહીં આવો, તમે ક્યારેય નહીં આવો સુખે બરગદ કો હરિતીમાં દઈને, સુકેલા ઝાડને, સુકેલા વડલાના ઝાડને, हाँ, हरियाली આપવા માટે, हरितीમાં देने, हरियाली, हरापन। क्या कवि कहते हैं, कवि अपनी मजबूरी की चर्चा करते हैं, कवि अपनी मजबूरी की चर्चा करते हुए कहते हैं कि उनके सामने कोई चारा ही नहीं, एनी सामने कोई उपाय ज नहीं। सूर्योदय होने पर फिर वही काम शुरू होना है, सूर्योदय था तो फरी पाछू एनु वही काम शुरू करવું પડે છે। कवि कहते हैं कि उनके यंत्रवत जीवन में शुष्कता आ गई। कवि कहे छे कि एना यंत्रवत जीवन ની अंदर शुष्कता, निरसता, निराशा आ गई है। उन्हें भली भांति इस बात की जानकारी है कि उनके जीवन की ये शुष्कता दूर करने के लिए उनके जीवन में नयापन, नई चेतना बिल्कुल नहीं आने वाली है। उन्हें भली भांति ये बात की जानकारी, એને કવિને બરાબર ખબર છે, બધું બરાબર જાણે છે, જાણકારી છે કે જીવન की ये शुष्कता दूर करने के लिए, जीवनની આ નિરાશા दूर કરવા માટે उनके जीवन में नयापन, એના जीवનમાં નવું જ, नई चेतना, नवी जीवंतता बिल्कुल नहीं आना, बिल्कुल नहीं आवे, तब भी उन्हें इसका फिर से इंतजार है। छतां पण एमने एमनो इंतजार है, एमने एमनी राह है, एवी उम्मीद, एवी अरमान, एवा इच्छा राखीने बैठा है। એટલે કવિનો કહેવાનો હેતુ એ છે કે ગમે તે દિવસો આવે, મહિનાઓ આવે, વર્ષો આવે, પણ અરમાન છે, ઈચ્છા છે, એ અથવા તો ઉમ્મીદ ક્યારે છોડવાની નહીં। હા, કાલ કંઈક સારું થશે, કંઈક કાલ નવો સૂરજ ઉગશે, નવી આશા, આશા છોડવાની નહીં ક્યારે। हाँ, फिर से इंतजार, એટલે એ કવિ ઉમ્મીદ નહીં છોડે, કવિ ક્યારેય એ આશા છોડતા નથી, અને આપણને પણ એ જ કહે છે કે નવી આશા ક્યારેય છોડવી નહીં, હંમેશા આશા રાખવી જ, આશા અમર છે કહેવાય છે। એટલે કહેવાનો હેતુ એ જ છે કે ગમે તેવી મુશ્કેલીઓ, સંકટ, વિઘ્નો આવે, દુઃખ આવે, તો પણ જે કંઈક નવું કરવાની ઈચ્છા છે, અરમાનો છે, ઉમ્મીદ છે, એને ક્યારેય ગમે તેવું રૂટીન કાર્ય હોય તો એ ઉગશે। જેમ કે 2020, હા, ભલે બધા માટે દુઃખદાયક રહ્યું, પણ એમાં કંઈક ઘણું બધું શીખવા મળ્યું, અને ઘણું બધું શીખવાની સાથે 2021નો નવો સૂરજ નવી આશાઓ સાથે ઉગશે, એ ઉમ્મીદ રાખવાની છે। यंत्रवत जीवन मनुष्य को निरस बना दे। आ मशीनी जिंदगी जे रूटीन कार्य है ए निरस बनावी दे जीवन में। प्रस्तुत कविता में एक ही प्रकार की दिनचर्या से त्रस्त नौकरी पेशा व्यक्ति के जीवन में व्याप्त निराशा का वर्णन किया गया। अने आ कविता अंदर बस एक ज प्रकार की दिनचर्या थी परेशानी
નોકરિયાત હોય, બિઝનેસમેન હોય, એ વ્યક્તિના જીવનમાં फैलाएली निराशाનું वर्णन કરવામાં આવ્યું છે. कैलेंडर की भांति रोज अपने आप को बदलने वाले कवि के जीवन में कोई नयापन, नई चेतना नहीं है. અને કેલેન્ડરની જેમ રોજ કવિ પોતાને બદલનાર કવિ ના જીવનમાં કંઈ નવપન, કંઈ નવું કે કંઈ નવી જીવંતતા નથી, પણ વહ ઉસકી ઉમ્મીદ ભી નહીં છોડતા. પણ કવિ છે એની ઉમ્મીદ પણ છોડતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું કાર્ય પૂર્ણ થાય છે. એના શબ્દાર્થ વાંચી લેજો અને એના સ્વાધ્યાયના પ્રશ્નો પણ લખી લેજો. જે તમને PDF મોકલાવેલી છે એ PDFમાં તમે જોઈ અને પ્રશ્ન જવાબ તમારી પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો. વાંચી લેજો, વિચારી લેજો, તૈયાર કરી લેજો. પરીક્ષા આપવાની છે અને પરીક્ષા માટે તૈયાર કરતા રહેજો. આજે આપણો 19મું કાવ્ય એટલે આપણે 12મા હિન્દીનો સિલેબસ અહીંયા પૂરો થઈ જાય છે. 20મું ગદ્ય છે જે આપણા 2020ના વર્ષમાં 2020-21ના વર્ષમાં લેવાનું નથી, કોર્સમાં નથી, એટલે આપણે એ ત્યાં જ 19મું કાવ્ય છે ત્યાં પૂરું થઈ જાય છે સિલેબસ. બરાબર. હવે જ્યારે જરૂર હશે ત્યારે જે જરૂર લાગશે એવા વિડીયો મોકલીશ અને જરૂર લાગશે ત્યારે આપણે મળશું ઓનલાઈન. પણ તમે તમારું કામ મૂકતા નહીં, તમે વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો અને ખાસ પરીક્ષા માટે ઓળખતા રહેજો.